શું તમે ચારે બાજુથી હારી ગયા છો, થાકી ગયા છો? તો મિત્રો, તમે કુળદેવી માનો આ મંત્ર બોલી તમે તમારા જીવનને સુખમય બનાવી શકો છો. તો આવો આપણે આ વિડીયો છેલ્લે સુધી સાંભળીએ, જોઈએ. તો મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનો મા વંદના યુટ્યુબ ચેનલમાં, અને આશા રાખું છું કે તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો, એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, અત્યારે સમય એવો છે કે દરેક વ્યક્તિને કંઈ ન કંઈ નાના મોટી સમસ્યાઓ હોય છે. નાની તો નાની, મોટી તો મોટી. જાણે અજાણે કરેલી ભૂલોના કારણે ઘરમાં દુઃખ આવી જાય છે. અચાનક ધંધો બંધ થઈ જાય છે. ઘરમાં નબળાઈ, બીમારીઓ, દુઃખ, ક્લેશ, કંકાસ, ઝઘડાઓ. બાળકોના જીવનમાં પણ સંઘર્ષ હોય છે. સગાઈ ના થાય, લગ્ન અટકાઈ જાય. કદાચ જો લગ્ન થાય તો ત્યાં પણ બાળકોનો દુઃખનો સામનો કરવો પડતો હોય છે. સગાવાલાઓમાં તકરાર થઈ જાય છે, બોલચાલ થઈ જાય છે, અને માણસ ચારે બાજુથી હારી જાય છે, કંટાળી જાય છે. ન ધંધો ચાલે, ન વેપાર. કદાચ જો નોકરિયાત હોય તો ઘરમાં શાંતિ ન હોય, અને કંઈ ન કંઈ નાની મોટી ઘરમાં બીમારીઓ અવારનવાર આવતી હોય છે. ચારે બાજુથી માણસ હારી જાય, થાકી જાય, પરેશાન થાય, તો માણસ કરે શું? તો આવા પ્રોબ્લેમો લગભગ કેટલાય વ્યક્તિઓના જીવનમાં ઉતરતા હોય છે. અને દુઃખ હોય તો દુઃખનો સામનો કરવો પડે. સુખ હોય તો એમાં ધીરજ અને શાંતિ રાખવી પડે. તો મિત્રો, કોઈ એવું કર્મ ન કરવું કે જે કર્મનું પરિણામ આપણે ભોગવવાનો વારો આવે. છતાં પણ જો કોઈ કર્મ જાણે અજાણે આપણે કર્યું હોય તો એનું ભૂલનું પરિણામ ભોગવવું પડે છે, અને એ દુઃખના સ્વરૂપે આપણા ઘરમાં હેરાન પરેશાન કરતો હોય છે. તમે વિચારો છો કે જીવનમાં કશું કર્યું નથી, કંઈ ભૂલ નથી કરી, છતાં પણ દુઃખ છે. રાત દિવસ, સાંજ સવાર ઘણી બધી માતાજીની ભક્તિ કરું છું, દીવો કરું છું, ધૂપ ધુમાડા કરું છું, સેવા પૂજા કરું છું. દરરોજ માતાજીનું નામ સ્મરણ કરું છું, રામનું નામ સ્મરણ કરું છું. વધારે પડતી ભક્તિ કરો છો તો પણ દુઃખી છો. તો આનું મુખ્ય કારણ શું હોય? ઘરમાં સુખ જ ના હોય, શાંતિ જ ના હોય. આવા પણ ઘણા બધાના પ્રશ્નો હોય છે. તો મિત્રો, ઘરમાં અચાનક બીમારી આવી, ઘરમાં ક્લેશ કંકાસ રહેવો, તમારું મન અશાંત રહે, રાત્રે ઊંઘ ના આવે, ચીડિયાપણું થાય, આ બધું તમારા જીવનને થકવી નાખે છે. તમે જીવનથી હારી જાઓ છો, થાકી જાઓ છો. ઘરમાં કડાકૂટો, ક્લેશ કંકાસ, બાળકો સુખમય જીવન ન જીવી શકે, ધંધો ન કરી શકો, તમે ઘરમાં આવક ઘટી જાય, તમારી જરૂરિયાતને તમે પૂરી ના પાડી શકો, સારું જીવન જીવવું છે પણ જીવી નથી શકતા. કદાચ જો ઘરમાં સુખ હોય તો પણ ચિંતા હોય, દુઃખ આવે તો પણ ચિંતા હોય. તો તમે તમારા કુળદેવીનો દીવો પ્રગટાવો અને તમે આ મંત્ર બોલો. મંત્ર બોલો અને કુળદેવીને પ્રસન્ન કરો. કુળદેવી રાજી થાય. કુળદેવી રાજી થાય એટલે તમારા ઘરનું દુઃખનું નિવારણ થાય. તમને કુળદેવીમાં સંકેત સારા બતાવે તો એને ઓળખો, અનુભવ કરો, અને તમારા પૂર્વજોના જે ચીલો, જે રસ્તો, જે રીત રિવાજ નિયમો પાડેલા હોય એ પ્રમાણે કુળદેવીને રીઝવો. તમારા પૂર્વજોએ જે ચીલો રસ્તો પાડ્યો હોય એ પ્રમાણે તમે નીતિ નિયમ અનુસાર કુળદેવીને પ્રસન્ન કરી, રાજી કરી અને તમારા જીવનને ધન્ય બનાવો. મિત્રો, કહેવાનો અર્થ એ છે કે આ મંત્ર બોલો, ભલે દરરોજ તમે બોલો, દીવા અગરબત્તી કરો એ સમયે બોલો,
તમારા કુળદેવીનું નામ સ્મરણ કરો, ઉઠતા બેઠતા, ઊંઘતા જાગતા, આવતા જતા, તમને જ્યારે પણ એવો સમય મળે તેનું નામ મનમાં રટણ સ્મરણ કર્યા કરો. પણ એક વાતનો યાદ રાખવો કે વિચાર હંમેશા પોઝિટિવ રાખવા, સકારાત્મકતા રાખવી, નિર્મળતા રાખવી, સ્વચ્છતા રાખવી, શુદ્ધતા રાખવી, નિસ્વાર્થ ભાવના રાખવી. આ બધા જે સંકેતો છે, જે તત્વો છે, જે તમારામાં સકારાત્મક પોઝિટિવ તત્વો સાથે જો તમે સંકળાયેલા હશો તો કોઈ પણ પરિણામ પોઝિટિવ જ આવશે. ભલે તમારા મનમાં નેગેટિવ વિચાર આવે તો એને દૂર કરવાનો પ્રયત્ન કરો. કર્મ હંમેશા શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો. જેટલું બને એટલું સારું જ કરવાનો પ્રયત્ન કરો. આ બ્રહ્માંડમાં એવા તત્વો તમારી સાથે સંકળાય કે જે પોઝિટિવ હોય, જે એનર્જી ઉર્જાવાળી તમારા શરીર સાથે સંકળાય કે તમે સારું ભલું નિસ્વાર્થ જનકલ્યાણ માટે કરવા માગતા હોય, એવા તત્વો સાથે તમે સંકળાવ અને એ તત્વો તમને સારા માર્ગે લઈ જાય, સારા રસ્તે લઈ જાય અને સારું કરવામાં તમારો જે ભાવ હોય એ પ્રમાણે તમને શુભ પરિણામ મેળવવામાં તમારી મદદ કરે છે. તો જેવું વિચારશો એવું જ થશે. આ બધા તમારા જીવન જીવવા માટેના સંકેતો છે. તમે શું કરો છો, શું નથી કરતા એ તમે જ જાણો અને તમારા મનનું કોઈને કહેવાનું નથી. જો તમે કહો તો એનું કોઈ મૂલ્ય રહેતું નથી. એટલા માટે તમારે જો કુળદેવીની કૃપા મેળવવી હોય, તમારા ઘરનું દુઃખનું નિવારણ કરવું હોય તો તમે કુળદેવીમાંનો આ મંત્ર બોલો. મંત્ર બોલતા પહેલાં તમારા જીવનમાં નિસ્વાર્થ ભાવ રાખો. બની શકે એટલું બ્રહ્મચર્ય પાળો. બની શકે એટલે શુદ્ધ રહેવાની કોશિશ કરો. બની શકે તો કોઈ ભલામાં ભાગ લેજો. શુદ્ધ કર્મ કરો. કોઈ ગરીબને ખવડાવો, કોઈ સાધુ સંતને ખવડાવો, પક્ષીઓને ચણ નાખવા, પ્રાણીઓને ઘાસ ખવડાવવું. તમને લાગે કે આ ધર્મમય કાર્ય છે તો એ પહેલાં કરવું અને સારા કાર્યમાં કદી વાર ન કરવી. તો મિત્રો, જ્યારે જ્યારે તમારો જે ભાવ હોય અને ભાવ પ્રમાણે તમે જો કામ કરો છો તો પ્રથમ સવારે જાગો ત્યારે તમે નાહી ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી તમે તમારું કુળદેવીનું મઢ હોય, મંદિર હોય, સાફ સફાઈ કરી દીવો પ્રગટાવો. દીવો ઘીનો હોય, તેલનો હોય, કોઈ પણ પાત્રમાં હોય, એમાં તમે ઘી લો અથવા તેલ લો, કોઈ પણ પ્રવાહીનો દીવો તમે પ્રગટાવી શકો છો. આડી ડિબેટ હોય ચાહે ઊભી ડિબેટ હોય, તમે દીવો કરો અને દીવો કર્યા બાદ તમે તમારા કુળદેવીને હાથ જોડીને પ્રાર્થના કરો. હે જગતજનની, હે કલ્યાણી, હે કૃપાળી, હે દયાળી, હે માં, આ જીવનમાં આ સંસારમાં તું જ અમારી કુળદેવી છે અને માં તારણહાર પણ તું અને મારે તોય તું. હવે તો માં તારો જ આશરો ને તારો જ વિશ્વાસ ને તારો જ આધાર. જે જે ભાવથી તમે પ્રાર્થના કરશો, જેવી જેવી માને વિનંતી કરશો, અરજી કરશો, એ ભાવ માતાજી તમારા હૃદયનો ભાવ જાણે છે. દીવો તો કરો, પણ દીવો કરતી વખતે મનના વિચારો પોઝિટિવ રાખવા, શુદ્ધ રાખવા, સકારાત્મક રાખવા. કહેવાનો અર્થ એ છે કે માને ભક્તિ કરવી, પ્રભુની ભક્તિ કરવી, રામની ભક્તિ કરવી, તમે જેને માનો એની ભક્તિ તમે કરો, પણ હૃદયનો ભાવ શુદ્ધ હોવો જોઈએ. કુળદેવીમાં ભગવાન ભાવના ભૂખ્યા છે. ભાવ હશે તો બધું થશે. શ્રદ્ધા સાચી હશે તો બધું જ સારું જ થશે. એટલા માટે તમે કુળદેવીનો દીવો પ્રગટાવો ને એટલે કુળદેવીનો આ મંત્ર ઓમ કુળદેવી માતાય નમઃ. તમારા કુળદેવી મહાકાળી હોય તો ઓમ ક્રીમ કાલિકાયે નમઃ. જે જે કુળદેવીમાં હોય એમનો મંત્ર બોલવો અને એ એવા ભાવથી બોલવો કે માં સુધી તમારો હાવભાવ પહોંચે. ઓમકારનો રણકાર, તમારા અંતરનો નાદ, તમારા નાભીનો નાદ માં સાંભળે અને તમને આ જગતમાં, આ દુનિયામાં તમારું જીવન ધન્ય બની જાય. તમારું જીવન તમારા પરિવાર માટે, તમારા પેઢી માટે, તમારા કુટુંબ માટે, જન કલ્યાણ માટે સુખમય બની જાય એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.